હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે 11th ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો વિશે શીખવાના છે. ઓકે, તો આઈ થિંક તમે ગતિ વિશે યુનિટ 3 માં શીખી ગયા હશો. ગતિ એટલે શું? તો કોઈ પણ પદાર્થ એક સ્થાનેથી બીજા સ્થાને જાય છે ત્યારે એને ગતિ કરી કહેવાય. બરાબર, આ નોર્મલ વસ્તુ છે, સામાન્ય વસ્તુ છે, એ તમે શીખી ગયા હશો યુનિટ 3 માં. હવે ગતિ માટે બે રાશિઓ મહત્વની છે, એક તો વેગ અને બીજો છે પ્રવેગ. બરાબર, હવે વેગ શું છે? તો વેગ પરથી કેવી રીતે ગતિ નક્કી કરી શકાય? તો વેગ એટલે શું? તો અંતર ભાગ્યા સમય. વેગ એટલે શું? વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તમે જેટલું અંતર કાપશો અથવા તો અમુક અંતર કાપવા માટે તમને અમુક સમય લાગશે. બરાબર, તો તે અંતર ભાગ્યા સમય એટલે તમારું વેગ. બરાબર, અમુક અંતર કાપ્યું એટલે તમે ગતિ કરી કહેવાય. બરાબર, તો એટલે તમારો વેગ થયો તે એટલે. અને બીજો છે એની સાથે, અને વેગમાં જે ફેરફાર થાય એ તમારો પ્રવેગ. બરાબર, અહીંયાથી આપણે જઈએ છીએ કન્ટિન્યુ, એમાં કોઈ ફેરફાર ન હોય. આપણે ગાડી ચલાવતા હોઈએ તો જેટલી સ્પીડ પરથી આપણે જતા હોઈએ અને સડનલી આપણે બ્રેક મારવી પડે, પછી પાછી આપણે સ્પીડ આપીએ છીએ, એક્સિલેટર આપીએ છીએ. બરાબર, તો એ શું થયું? તમારા વેગમાં ફેરફાર. તો વેગમાં ફેરફાર થાય એટલે શું મળે? આપણને પ્રવેગ મળે છે. તો એ બે ફક્ત જાણકારી માટે છે. તમારી ગતિમાં વેગ અને પ્રવેગ બે મહત્વની રાશિઓ છે. બીજું કે હવે ગતિ જે છે આપણે અહીંયા જોવાના છે ગતિના નિયમો. તો એ ગતિના નિયમો કયા છે તો આપણે જોઈશું ચેપ્ટરમાં. તે પહેલા ગતિ વિશે થોડા બેઝિક ખ્યાલો આપણે જોઈ લઈએ. તો ગતિ એ દરેક પદાર્થ કરે છે, સજીવ હોય કે નિર્જીવ. પણ ગતિ માટે જરૂરી શું છે? સજીવ છે તો એને પણ ગતિ કરવા માટે કંઈક તો જોઈશે જ, કંઈક તો બળ જોઈશે કે શું જોઈશે? એ ગતિ કેવી રીતે કરી શકશે? બીજું નિર્જીવ પદાર્થ. હવે નિર્જીવ પદાર્થ ધારો કે આ માર્કર છે મારી પાસે, બરાબર, એને મારે ગતિ કરાવી છે તો શું કરવું પડશે? મારે અહીંથી એને ફેંકવું પડશે, તો જે ગતિ કરીને ત્યાં જશે. બરાબર, એટલે દરેક વસ્તુને ગતિ કરવા માટે કંઈક જોઈએ છે. એનો મતલબ શું? એક શબ્દ છે બાહ્ય બળ. બરાબર, એટલે દરેક વસ્તુને ગતિ કરવા માટે એક પ્રકારના બળની જરૂર પડે છે, તે છે બાહ્ય બળ. બરાબર, તો એ બાહ્ય બળની અસર હેઠળ દરેક પદાર્થ ગતિ કરે છે. જેમ કે આપણે ફૂટબોલની રમત જોઈએ તો ફૂટબોલમાં જે બોલ હોય એને આપણે કિક મારવી પડે તો એ આગળ જશે. બરાબર, તો એ કિક એટલે શું? એ બોલને આગળ જવા માટેનું લાગતું બાહ્ય બળ. બરાબર, પછી ગાડી ચલાવવી હોય, બરાબર, અથવા નાનું રમકડું હોય, રમકડાવાળી ગાડી હોય, તો એને પણ ચલાવવા માટે આપણે ચાવી મારવી પડે અથવા તો દોરી વડે ખેંચવી પડે. નોર્મલ વસ્તુ છે, આપણને બધાને જ ખબર છે. બરાબર, એટલે દરેક વસ્તુને આપણે ગતિ કરવા માટે એક પ્રકારનું બાહ્ય બળ આપવું પડે છે. આ આપણે અત્યારે શીખ્યા છે. બરાબર, હવે આ જે છે કે આ બાહ્ય બળ જે છે, તો ક્વેશ્ચન અહીંયા એ ઊભો થાય છે કે શું દરેક પદાર્થ પોતાની ગતિ કરે છે તો એ ગતિ ચાલુ રાખવા માટે શું એને બાહ્ય બળની જરૂર પડે? કન્ટિન્યુ ગતિ, નિયમિત ગતિ ચાલુ રાખવા માટે એને બાહ્ય બળની જરૂર પડે કે પછી એ પોતાની ગતિ ચાલુ જ રાખશે? બરાબર, એ સૌથી મોટો ક્વેશ્ચન છે કે દરેક પદાર્થને પોતાની નિયમિત ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળની જરૂર પડશે. તો એના માટે એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકે આપણને સજેસ્ટ કરેલા, એણે ઘણા બધા પ્રયોગો કરીને આપણને ઉદાહરણ આપ્યા છે. જેમ કે મેં તમને અત્યારે આપ્યું છે કે ફૂટબોલ. બરાબર, ફૂટબોલ તો બોલને તમે જ્યાં સુધી કિક નહીં મારો, એને ગતિ કરાવવાનો છે, થોડે સુધી તમે બોલને ફેંકી દેશો, બરાબર, પછી શું થશે? તો એ અટકી જશે. અટકી જાય એટલે શું થાય? એટલે શું થાય કે ફૂટબોલને તમે થોડેક સુધી બોલ લાગશો તો એ થોડેક જઈને અટકી જશે. પછી તો તમારે એને બળ આપવું જ પડશે, એટલે કે આપણે કિક સ્વરૂપે એને બળ આપીએ છીએ. બરાબર, તો એ બાહ્ય બળ થયું કહેવાય. બીજું કે નોર્મલ ઉદાહરણ છે, દરેક આપણે નાના છોકરાને જોઈએ છે તો નાના છોકરાઓ જ્યારે ગાડી ચલાવતા હોય તો એને કન્ટિન્યુ નિયમિત રીતે ચાલુ રાખવા માટે એમાં દોરી બાંધીને એને ખેંચતા હોય છે. બરાબર,
એટલે ત્યાં આપણે સમજી શકીએ કે કોઈ પણ વસ્તુ છે એને નિયમિત ગતિમાં રાખવા માટે હંમેશા બાહ્ય બળની જરૂર પડતી હોય છે. હવે એક ક્વેશ્ચન આપણો થઈ ગયો કે કોઈ પણ પદાર્થ છે એને નિયમિત ગતિમાં રાખવા માટે બાહ્ય બળની જરૂર પડે છે, એ થઈ ગયું આપણું. હવે ક્વેશ્ચન આ થશે, બીજો ક્વેશ્ચન એ થશે આપણને કે બાહ્ય બળની જરૂર શા માટે, બરાબર, બળ આપવાની જરૂર શા માટે પડે છે? તો જ્યારે કોઈક નાની વસ્તુ અથવા વસ્તુ, તો નાની કાર જ આપણે લઈ લઈએ, ધારો કે આ નાની ગાડી છે, બરાબર. હવે એ જ્યારે રસ્તા પરથી પસાર થાય છે, રસ્તા પરથી, અથવા તો નાનું બાળક જ્યારે ગાડીને આ રીતના ખેંચે છે, ત્યારે ગાડીના ટાયર અને રસ્તા વચ્ચે એક પ્રકારનું બળ લાગે છે. ગાડીના ટાયર અને રસ્તા વચ્ચે એક પ્રકારનું બળ લાગે છે, જે છે તમારું ઘર્ષણ બળ, બરાબર. તો એરિસ્ટોટલે જ્યારે એ પ્રૂવ કર્યું કે દરેક પદાર્થને નિયમિત રીતે ગતિ ચાલુ કરવા માટે હંમેશા બાહ્ય બળની જરૂર પડે છે, પણ એમની ભૂલ એ હતી, અથવા તો એ વસ્તુ સાબિત કરી શક્યા ન હતા કે બાહ્ય બળની જરૂર શા માટે પડે છે. તો શા માટે પડે છે? તો એના માટે ગેલેલિયો નામના વૈજ્ઞાનિકે જણાવ્યું કે જ્યારે તમે બળ દ્વારા અથવા તો કોઈક વસ્તુ તમે ને ગતિ કરાવો છો, ત્યારે જે તે વસ્તુ, તો ગાડીનું આપણે ઉદાહરણ લીધું છે અહીંયા, બરાબર. તો ગાડી અને ગાડીના ટાયર અને રસ્તા વચ્ચે એક એવું બળ છે કે જે તમારા બાહ્ય બળની અસરને નાબૂદ કરતું હોય. તો એ બળ છે તમારું કયું? તો ઘર્ષણ બળ. તો જ્યારે તમારી ગાડી ચાલે છે તો ગાડીના ટાયર અને રસ્તા વચ્ચે ઘર્ષણ બળ લાગે છે કે જેના લીધે એ ગાડીની ગતિ અટકી શકે, અને એ ગતિ અટકી ન શકે એને આગળ વધારવા માટે આપણે શું કરવું પડે છે? બાહ્ય બળ આપવું પડે છે. તે સમજ્યા? એટલે નોર્મલ વસ્તુ એ છે કે એરિસ્ટોટલે શોધ્યું કે દરેક પદાર્થને નિયમિત ગતિમાં રાખવા માટે બાહ્ય બળની જરૂર પડે છે, પણ શા માટે બાહ્ય બળની જરૂર પડે છે એ સમજાવી શક્યા ન હતા. ત્યારબાદ ગેલેલિયો નામના વૈજ્ઞાનિકે સમજાવ્યું કે દરેક પદાર્થને ગતિ કરવા માટે બાહ્ય બળની જરૂર પડે છે, કારણ કે તે પદાર્થ જ્યાં હશે ત્યાં, તો ઉદાહરણ તરીકે એ ગાડી અને રસ્તા વચ્ચે શું લાગે છે? એક પ્રકારનું ઘર્ષણ બળ લાગે છે, અને એ ઘર્ષણ બળની અસર નાબૂદ કરવા માટે આપણે શેનું બળ આપવું પડે છે? તો બાહ્ય બળ આપવું પડે છે. ક્લિયર? હવે એના પરથી જ એક બીજું ઉદાહરણ ગેલિલિયો નામના વૈજ્ઞાનિકે આપેલું છે, તેના વિશે આપણે જોઈએ. તો ગેલિલિયોએ અલગ અલગ પ્રયોગ કરેલા છે, તેના વિશે આપણે જોઈએ. તો આ એક ઢાળ વાળો રસ્તો છે, આકૃતિ એ છે, બરાબર. આ બીજો ઢાળ છે. એક ઢાળ આ રીતના આવે છે અને એક ઢાળ આ રીતના આવે છે, અને આ જે ભાગ છે એ તમારો સમતલ વાળો મેં અહીંયા ડ્રો કરું છું, બરાબર. આ આકૃતિ બી છે તમારી અને આ આકૃતિ સી છે. ઓકે, આ એક ઢાળ છે તમારો કે જ્યાં ગેલિલિયો નામના વૈજ્ઞાનિકે એક પ્રયોગ કરેલો હતો કે જ્યારે તમે ઢોળાવવાળા સમતલ પરથી કોઈક દડો અથવા બોલને સરકાવો છો, તો ત્યારે તમને બળની જરૂર પડશે? ક્વેશ્ચન, બરાબર. તો જ્યારે તમે આ અહીંયા જે બોલ મૂકેલો છે એ ઢોળાવવાળા સમતલ પરથી જ્યારે સરકાવો છો, તો ત્યારે તમારે અહીંયા જેવો તમે બોલ મૂકશો એટલે શું થશે? એ સીધો આ રીતના આવશે અને એ ઉપર જવાની પ્રયત્ન કરશે, બરાબર. બીજું કે અહીંયાથી આ બોલ આ રીતના આવશે અને આ રીતના જશે, તો પાછો એ બોલ પાછો આ રીતના આવશે અને આ રીતના એ ગતિ ચાલુ રાખશે, બરાબર. હવે ક્વેશ્ચન એ છે કે આ ગતિ ક્યાં સુધી ચાલુ રહેશે? તો જ્યાં સુધી એને અહીંયાથી જેટલું બળ મળેલું હશે જવા માટે, એ બળ પૂરું ન થાય ત્યાં સુધી એ પોતાની ગતિ ચાલુ રાખશે, અને છેલ્લે એની પાસે બળ જે હતું એની અસર પૂરી થશે
ત્યારે એ આવીને શું થઈ જશે? સ્ટોપ થઈ જશે, કારણ કે પછી એને બાહ્ય બળ મળતું નથી. કેમ બાહ્ય બળ નથી મળતું? તો જ્યારે એને બાહ્ય બળ મળ્યું અહીંયાથી, ત્યારે એ અહીંયાથી ગતિ કરીને આ રીતના તો જશે, પણ એને ઉપરથી નીચે જવામાં કયું બળ અવરોધાય? અહીંયા કયું બળ એની વિરુદ્ધ હશે? તો કયું બળ લાગશે એને ઉપરથી નીચે જવામાં ગતિમાં? તો ઘર્ષણ બળ લાગતું હશે, બરાબર? તો અહીંયાથી જ્યારે એ બોલને છોડવામાં આવે ત્યારે એ ઢોળાવવાળી સપાટી પરથી તો એ જશે જ, પણ એ એવું નથી કે જેટલી ઊંચાઈ પરથી એ બોલ છોડવામાં આવે છે તેટલી ઊંચાઈ પર એ સામેવાળા ઢોળા ઉપર જશે. ધારો કે આટલી ઊંચાઈ પરથી બોલને છોડવામાં આવે છે, તો એવું નથી કે એ બોલ આટલી ઊંચાઈ સુધી જ જશે. કેમ? કારણ કે સપાટી કેવી છે? ઘર્ષણવાળી. પણ જો ઘર્ષણ વગરની તમે સમતલ લો, સપાટી લો, એટલે કે આદર્શ પરિસ્થિતિ કે જેમાં ઘર્ષણ રહિત સપાટી હોય તમારી, તો તમારો જે બોલ છે એ જેટલી ઊંચાઈ પરથી તમે આ બોલને છોડો છો તેટલી જ ઊંચાઈએ સામેવાળા સમતલ પર જશે. ક્લિયર? અને જો સપાટી ઘર્ષણ રહિત હશે તો એ પોતાની ગતિ નિયમિત રીતે ચાલુ રાખશે, કારણ કે ત્યાં એને ગતિ રોકવા માટે કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી, બરાબર? પણ જો સપાટી ઘર્ષણવાળી હશે તો જ્યાંથી તમે બોલ છોડો છો ત્યાંથી લઈને એ અમુક ઊંચાઈ સુધી જશે, ધારો કે આટલી ઊંચાઈ સુધી જશે, પાછી એ આ રીતના આવશે અને ધીરે 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 શું થઈ જશે? તો સ્ટોપ થઈ જશે, કારણ કે સપાટી કેવી છે? ઘર્ષણવાળી છે, બરાબર? એટલે આ એ જે છે એ ઢોળાવવાળી સપાટી એ માટે છે કે જ્યાંથી બોલ તમે છોડવામાં આવે છે અને બી સુધી એ જાય છે, બરાબર? અને આ સી જે કિસ્સો છે સમતલ સપાટી છે, તો સમતલ સપાટી શું? તો અહીંયાથી બોલ અહીંયાથી આવે છે ને આટલું ડિસ્ટન્સ કાપે છે અને પછી એ આમ જાય છે, તો આ જે સપાટી છે એ તમારી સમતલ સપાટી છે. હવે સમતલ સપાટીમાં શું થશે તો ડિસ્કસ કરી લઈએ આપણે અહીંયા. સમતલ સપાટીમાં શું થશે? ધારો કે આ તમારી સમતલ સપાટી છે, બરાબર? હવે સમતલ સપાટી જો ઘર્ષણ રહિત હશે, આ ઘર્ષણ રહિત એટલે કે કોઈ પણ પ્રકારનું ઘર્ષણ લાગતું નથી, તો આવી સપાટી પર શું થશે? તો જ્યાંથી તમે બોલ લો અને એને એકવાર તમે બળ આપી દેવો તો એ નિયમિત રીતે પોતાની ગતિ ચાલુ રાખશે. કેમ? કારણ કે સપાટી કેવી છે? ઘર્ષણ રહિત. એને કોઈ પણ પ્રકારનું ઘર્ષણ બળ લાગતું નથી, તો એની આ જે બોલ છે એ પોતાની સ્થિર અવસ્થામાં ક્યારેય આવશે નહીં. પણ ક્યારે? તો સપાટી ઘર્ષણ રહિત હોય ત્યારે. પણ જો સપાટી ઘર્ષણયુક્ત હોય ત્યારે શું? તો તમે જેટલા બળથી આ બોલને ફેંકો છો તો એ અમુક ડિસ્ટન્સ સુધી ટ્રાવેલ કરશે, અમુક અંતર સુધી, એટલે કે જ્યાં સુધી એની પાસે બળની અસર રહેશે ત્યાં સુધી એ સ્થાનાંતર કરશે, પણ પછી કોઈક સમયે અથવા કોઈક અંતર કાપીને એ ત્યાં આ બોલ શું થશે? તો સ્થિર થઈ જશે. કેમ? કારણ કે કયું બળ અવરોધે છે? તો ઘર્ષણ બળ અવરોધે છે. સપાટી ઘર્ષણવાળી છે એટલા માટે. ઓકે, એટલે જ્યારે એરિસ્ટોટલે ફાઇન્ડ કર્યું કે દરેક પદાર્થની નિયમિત ગતિ ચાલુ રાખવા માટે કોઈક બાહ્ય બળની જરૂર પડે છે, પણ શા માટે બળ આપવું પડે છે એ ફાઇન્ડ કરી શક્યા ન હતા, તો ત્યારે ગેલિલિયો નામના વૈજ્ઞાનિકે ફાઇન્ડ કર્યું આ પ્રયોગો કરીને કે ઘર્ષણયુક્ત એવું કોઈક બળ છે કે જેના કારણે દરેક પદાર્થની ગતિ માં રાખવા માટે બાહ્ય બળની જરૂર પડે છે, બરાબર? હવે બાહ્ય બળ ન આપીએ, બીજો મોટો ક્વેશ્ચન, બાહ્ય બળ ન આપીએ ત્યાં સુધી પદાર્થનું શું? તો પદાર્થ જે તે અવસ્થામાં પડેલો રહેશે, બરાબર? એના પર કોઈ ફેરફાર નથી થતો. આપણે નોર્મલ રીતે જોઈએ છે, બરાબર? ધારો કે આપણે ક્લાસમાં બેઠા છે, બરાબર? ટેબલ પડેલું છે તો જ્યાં પડેલું છે ત્યાં જ પડેલું છે, બરાબર? ડસ્ટર પડેલો છે તો જ્યાં સુધી પડેલો છે, જ્યાં પડેલો હશે ત્યાં જ પડેલો હશે, જ્યાં સુધી આપણે તેને ન ઉચકીએ. એટલે શું? તો ભૌતિક વિજ્ઞાનની ભાષામાં
જે પદાર્થ જ્યાં પડેલો રહેશે એને જડત્વ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો આ બધા પ્રયોગો કર્યા બાદ ગેલેલિયોએ એક નિયમ રજૂ કર્યો કે બોલ જે છે જ્યાં સુધી એને ફોર્સ બળ ન આપવામાં આવે ત્યાં સુધી તો એ બેઠો પડેલો જ રહેશે, બરાબર. અને જો ઘર્ષણ રહિત સપાટી હશે ને એને બળ આપવામાં આવે તો એ કન્ટિન્યુ નિયમિત પોતાની ગતિ ચાલુ રાખશે. તો એના પરથી એક જડત્વનો નિયમ અહીંયા સાબિત થાય છે, તે આપણે હવે લખીશું. જડત્વનો નિયમ. જડત્વનો નિયમ. ટૂંકમાં જડત્વ એટલે શું? તો જડત્વ એટલે ફેરફારનો વિરોધ. જડત્વ એટલે શું? તો ફેરફારનો વિરોધ. જડત્વ એટલે શું? તો ફેરફારનો વિરોધ. મતલબ શું? કે જે પદાર્થ જ્યાં પડેલો હશે તેવો જ પડેલો રહેશે. તે પદાર્થ પોતાનામાં કોઈ ફેરફાર ઈચ્છતો નથી. ક્યાં સુધી? તો જ્યાં સુધી એના પર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી. ક્લિયર? કારણ કે બાહ્ય બળ જેવું કોઈ પણ પદાર્થ પર આપણે બળ આપીએ એટલે તે પદાર્થ પોતાની જે અવસ્થા હશે એમાંથી બદલાઈને બીજી અવસ્થામાં જાય છે, બરાબર. પણ જે પદાર્થ જ્યાં પડેલો હશે તે અવસ્થા એટલે તેનું જડત્વ, બરાબર. એટલે જ્યાં સુધી તેને બળ ન આપે ત્યાં સુધી પદાર્થ જે તે અવસ્થામાં પડેલો રહે છે તે એટલે જડત્વ. એટલે જડત્વની ટૂંકમાં આપણે લખવું હોય તો ફેરફારનો વિરોધ. હવે નિયમ આપણે લખીએ તો નિયમ. તો જ્યાં સુધી કોઈ પદાર્થ પર બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે પદાર્થ સ્થિર સ્થિતિમાં રહે છે અને ગતિ કરતો પદાર્થ પોતાની નિયમિત ગતિ ચાલુ રાખે છે. કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે પદાર્થ સ્થિર સ્થિતિમાં જ રહે છે. એટલે સ્થિર હશે તો સ્થિર સ્થિતિમાં જ રહે છે અને ગતિ કરતો પદાર્થ પોતાની નિયમિત ગતિ ચાલુ રાખે છે. પદાર્થના આ ગુણધર્મને જડત્વનો નિયમ કહે છે, બરાબર. પદાર્થનો આ જે ગુણધર્મ છે એને જડત્વનો નિયમ કહે છે. ટૂંકમાં જડત્વ એટલે શું? તો ફેરફારનો વિરોધ, બરાબર. એ તો આપણે આજુબાજુના વાતાવરણમાં જોઈએ છીએ કે જ્યાં સુધી આપણે કંઈક વસ્તુ ઉચકીને ના મૂકીએ ત્યાં સુધી તે વસ્તુ ત્યાં ને ત્યાં જ પડેલી રહે છે, બરાબર. તો તે એટલે જડત્વ, બરાબર. એટલે જડત્વને દૂર કરવા માટે હંમેશા શેની જરૂર પડે છે? તો બાહ્ય બળની જરૂર પડે છે. ઓકે સ્ટુડન્ટ, તો આઈ થિંક તમને ગતિના નિયમોનું જે શરૂઆત છે, આપણી પ્રસ્તાવના છે, એમાં એક નિયમ દ્વારા થઈ છે, બરાબર. તો ગતિ વિશે બેઝિક ખ્યાલ આપણે અહીંયા જોયો છે અને એમાં જડત્વ વિશે જોયું છે. તો આ નિયમ જે છે એ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે, તો ધ્યાનથી વાંચો, સમજો એટલે તમને આવડી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.